આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા રામદ્વારા મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। મંદિર ખાતે ભક્તો દ્વારા જ ગુરુપૂજન સાથે ગુરુભક્તિ અદા કરવામાં આવી છે। રામ સ્નેહી સંપ્રદાયના પાદરાના રામદ્વારા જ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી છે। રામદ્વારા મંદિરના સ્વામી શ્રી રામપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં જ પાદરા રામદ્વારા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રામપ્રસાદ મહારાજનું પૂજન કરવામાં આવ્યું છે, સાથે જ પ્રાસંગિક પ્રવચન એટલે કે દિવ્ય પ્રવચન દ્વારા મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે। આ ઉત્સવ સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં બહુ મહત્વપૂર્ણ આ પર્વ છે, જેમના દ્વારા આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે, ગમે તે રૂપમાં હોય, ધાર્મિક રૂપમાં હોય, સામાજિક રૂપમાં હોય, પારિવારિક રૂપમાં હોય, જેના દ્વારા આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે જેના દ્વારા પ્રાપ્ત થયું એને ગુરુ કહેવાય। અને ગુરુના દ્વારા વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય, એટલા માટે આજે ગુરુ પૂર્ણિમાનું પાવન ઉત્સવ જેના દ્વારા આપણને કંઈ પ્રાપ્ત થયું હોય એના પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનો દિવસ છે કે અમને તો અધ્યાત્મના ક્ષેત્રમાં આ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા કહેવાય। અને ગુરુ એટલે શું? પૂર્ણ માં। જેવી રીતે માં સંતાનને પુષ્ટ કરે છે, એવી રીતે ગુરુ પણ સંતાનને પુષ્ટ કરે છે। તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન ઉત્સવ હિન્દુ સંસ્કૃતિમાં બહુ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। દેશ હોય, વિદેશ હોય, એવી રીતે રામસ્નેહી સંપ્રદાયમાં પણ ગુરુ પૂર્ણિમાનું બહુ મહત્વ છે। અને વડોદરા રામદ્વારા સવારથી લઈને અને 3 વાગ્યા સુધી બધા ભક્તો અવર જવર આવવા જવાનું પ્રારંભ, ભંડારો એ બધું પતાવીને અને અમારી એ સંસ્થાનું રામદ્વારા પાદરા, જ્યાં પણ સવારથી જ ભક્તોનું ધસારો, સવારથી જ ભક્તોનું આગમન, ગુરુ પાદુકાનું પૂજન, ગુરુ ચરણોમાં વંદન અર્ચન, તો આ ધૂમધામથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યો છે। બધા ભક્તો પ્રત્યે, રામસ્નેહી પરિવાર પ્રત્યે, બધા ભક્તો પ્રત્યે, બધા સનાતનીય ધર્મ પ્રત્યે મંગલ કામના કરીએ છીએ કે આ ગુરુ પૂર્ણિમાના પાવન ઉત્સવ બધાના ઉપર આશીર્વાદ ઉતરે અને બધા સ્વસ્થ રહે, ધનધાન્યની વૃદ્ધિ હો અને ધંધા રોજી રોજગારમાં ખૂબ વૃદ્ધિ હો, એટલે બધા વ્યસ્ત રહે અને બધા મસ્ત રહે અને બધાના માથા ઉપર ગુરુજીનો હસ્ત રહે, એસી મંગલ કામના સાથે બધા પ્રત્યે મંગલ કામના। ખૂબ સ્વસ્થ રહો, આનંદ કરો।